હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો ફ્રી થઈ ગયા અને કેવલ સાહેબ કાલે આવશે. આજે ગયા છે મીટિંગમાં, તો એ ભાઈ કાલે આવશે. જો અમે બેસી ગયા છીએ રસ કાઢવા અને રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે ધીમે ધીમે રસોઈ બનાવી. નવરા તો થઈ ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ ફોન વાગ્યો તો આવું છે. જોઈએ હવે. એમાં એવું છે કે પપ્પા ગયા છે બહાર. ભાત ઉભરાઈ જાય હમણાં જો. ધીમે ધીમે રસોઈ બનાવીને આજે મારો ગોરો નવો આવી ગયો છે. કાલે છે ને મેં ફોડ નાખ્યો તો ગોરો. તો આજના પ્લાનિંગમાં તો હવે એવું છે કે અમારે છે ને એક ગેસ્ટ આવે છે, એટલે એ લગભગ રોકાવાના છે. એટલે હવે રોકાય કે ન રોકાય ખબર નથી. એ લોકો જાય એટલે લગભગ કાલ રોકાશે, પરમ દિવસે જવાના છે એવું કહેતા હતા. હવે એટલે જોઈએ કેમ એટલું થાય છે, કેટલાક દિવસ રોકાય છે એ લોકો. અને ફઈ ને ફૂ આવવાના છે, ઓમના મમ્મી ને પપ્પા. એ લોકો કહેતા હતા કે હવે થોડાક દિવસમાં આવશું. ને હું જવાની છું 1-2 દિવસ જલાલપુર. અમારે 11 છે એટલે 11 કરવા જવું છે. અમારે ભીમ 11 અમારામાં તો જાય આપણે, જોકે અહીંયાના હોય એટલે આપણે કાઠિયાવાડી લોકો બધાને ખબર જ હોય. એ લોકો બધા જાય એટલે હું જવાની છું 2 દિવસ. કીધું જઈ આવું. 11 કરવા 6 તારીખે છે તો કીધું 5 તારીખે જઈશ. 2 દિવસ રોકાઈને પછી આવી જઈશ. એટલે હવે એ જશે એટલે હું આવીશ. એટલે પછી ફઈને ફૂ આવવાના છે, એ થોડાક દિવસ રોકાશે. પછી મારા બીજા મહેમાન આવવાના છે, સ્પેશિયલ ગેસ્ટ છે અમારે, એ આવવાના છે. હવે એનું નક્કી નથી. એમ એવું છે એટલે આવે ને ત્યારે કહેવાય કે આવ્યા એમ. કા સ્પેશિયલ ગેસ્ટ તો અમારે આવે ત્યારે કહેવાય આવ્યા એમ. એનું નક્કી ન હોય, ગમે ત્યારે આવે એમ. એવું છે. ચાલો તો હવે રસોઈ બનાવી લઈએ. બનાવશું ને ત્યાં મહેમાન આવી જશે અમારે. ચાલો તો મળીએ પછી. હવે લો તો જો અમે લોકો આવી ગયા છીએ જલાલપુર. તો એમાં એવું છે કે મહેમાન આવ્યા હતા બહુ બધા. તો જલાલપુર જમવા આવ્યા હતા. જમી બનાવીને થાકી ગયા. જમી બિચારી ચકુ નહોતું જમવાનો વારો. ચકુ કઈ જમવાય ન દીધું. કા આ કોમલ બધા માટે છે, મારા માટે આટલું ન હોય. ગાઈસ ને જમવાનું, ગાઈસ તમારા માટે આવી જજો. ઇગ્નોર કરજો મારી હસીને. તારી હસીને કે તને? મને અને મારા હસવા. એમાં એવું છે જેટલા બધા મહેમાન આવ્યા મને ખબર જ હતી કોમલ આ વ્યક્તિએ રોલ ખાઈ. અને ગાઈસ આ વ્યક્તિ એવી છે કે છે ને તમે જમો ને તો તમે ફાસ્ટ જમવાનું. અહીંયા આવો ને તો ફાસ્ટ જમવાનું રાખજો. હે ને કોમલ પણ પચવું તો જોઈ ને પેટમાં. જો અમારા ઘરે આટલા બધા મહેમાન આવ્યા છે. જો આટલા બધા. એમાં એવું છે કે મહેમાન વધારે છે. એને અહીંયા મારી ઘરે મહેમાન આવ્યા અને અહીંયા જલાલપુરે મહેમાન આવ્યા. બહુ બધા મહેમાન વધી ગયા એટલે પછી આમ ઓવરફ્લો થઈ જાય છે અમારા. હા ચકુ જો ચકુ હરખું ભરજે. ગાઈસ દેવને તાવ આવી ગયો છે આજે. આમ જો તો કાના જો કાલે નાઈ તાવ આવી ગયો. કાના નાઈને આવ્યો ને કે કેક ખાઈને આવ્યો. સાચું બોલજે, સાચું બોલ. હજી પેસ્ટ્રી અત્યારે રાતે કેટલા વાગ્યા? અત્યારે 11 વાગ્યા પેસ્ટ્રી ખાવા જાય કે દુકાન ખુલ્લી હોય? હે કાના બંધ હોય ખુલ્લી હોય? અત્યારે બંધ થઈ ગયો હોય. દીકા તાવ આવ્યો હોય તો પેસ્ટ્રી ખવાય? કાલે જઈશું આપણે. ફૂ આવે ને પછી આપણે જઈશું. હો કાલે જઈશું. ફૂવા લઈ જઈશે. કાના ફૂવા લઈ જઈશે હો ને. હાય તાર મમ્માની જોવે ને.
કે મમ્મા જોઈજે કે હું આવીશ હું આવીશ કે તાર પપ્પાને કહી દે નથી કેવું તાર પપ્પા આવ્યા હતા તને ખબર છે આવ્યા તા ને? જોયા હતા તે અહીં નવસારી આવ્યા તા ડેડી આવ્યા તા ને એ તે જોયા હતા તાર ડેડીને જોયા હતા આવ્યા તા ટીવીમાં આવ્યા તા ને ડેડી આવ્યા તા હે તે જોયા હતા કયું તાર ડેડીને જોયા હતા તે ટીવીમાં ઓય ઓય આવું ના તો તું તાર ડેડીને કેમ નહીં આવ્યો તું કેમ એકલી આવી બાન દાદા ભેગી આવી કા જો 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 ફુદુક ફુદુક કરતી વહી ગઈ તો શું કે કોમલ થાકી ગયા થાકી ગયા ચકુ ને ઠકર દીધી ચકા ચકુ હે ચકી ચકલી બહુ કર્યું બધું હું થાકું જ નહીં ગાઈસ હમ એવું છે કાલમ ગયા તા ને એટલે થોડું દુખે બીજું કાંઈ નહીં હે દુખે છે કોમલ તમને કઈ થાય છે મેડમ તમારા ઘરે મહેમાન આવ્યા તો અરે અરે ભાઈ ને ભાભી ને દીદી ને આવ્યા એટલે સારું થઈ ગયું મહેમાન આવે એટલે થઈ જ જાય મહેમાન આવે એટલે થાક લાગે છે આપણે બધું એકાયરે કામ કરવાનું હા તો જો બિંદુ ને મમ્મી ને એ બધા તો જલાલપુર જમવા ગયા હતા અને હું હજી હમણાં આવ્યો અડધી પોણી કલાક થઈ જમી આવ્યા હા જમી આવ્યા આ છોકરીઓ આવી હતી ને તો કે હાલો ને હાલો જમવા કીધું છોકરીઓ આવશે તો કે ના તમે હાલો જ બધા પછી એ ગયા હતા જમવા હે મહેમાન ગાંડા ભેગા થઈ ગયા અમારે હમણાં હા હમણાં ધડ બડાટી છે મહેમાન વાળી જ છે જા. કાલે બધાય મહેમાન જાય છે અમારા વાવાઝોડું જાય છે હા હજી હે. આવશે એના પપ્પાનો ફોન સર્ટી મોકલાવું પાછું એમ હે આયુષ તો કેસે મોકલાવી દીયો કા એ તો કે છે મોકલાવી દઈએ કે ના પાડે છે જલ્દી પડે જલ્દી આવતું દિવાળી વેકેશન પડે ને તઈ આવશે હો તમે તેડવા આવજો બેટાને રોકી તેડવાને જો 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 તમે ચીરે આવજી હો એથી આવતા જોઈ કોકુ બેહાડ દેશે તાર પપ્પા તને હો નકર તો બિંદુ હે જ બિંદુ એકલી બિંદુએ હા. મૂકવા આવવાનું કીધું છે હું તને મૂકવા આવીશ એમ હા લેવા બીજા બે આવે ને મૂકવા બીજા બે આવે એટલે બધાને રાઉન્ડ લાગી જાય ને એમ નહીં પડે શું પોપટ હા લે જો પોપટ પાડ્યો પાછો દઈ છે ક્યારે થયું કાલે કાલે પૂરી કરતી હતી ત્યારે હા તેથી અમને કીધું કે કેવા કલર પાયો તો હું આજે બપોરના નીકળ્યા હતા સાંજે પહોંચ્યા હવે તો આમ થાક ચડી ગયો બિંદુ ઉઈ જાવ તો ગોદડા ઓઢી હે ઉઈ જાઓ ગોદડા હતા ગરમીમાં ગોદડા ઓઢી નીંદર નહીં તો એમ ના હોઈ જાય એસી ચાલુ કરે બરાબર ને એસી હા કાલે તો કાંઈ નહીં શાક રોટલી કા કાંઈ નહોતું બનાવ્યું સાદું જ બનાવ્યું હતું અચ્છા જલસા કર્યા અને વોટર પાર્ક ગયા હતા અમે હે હા તમે વોટર પાર્ક જઈ આવ્યા ઈ કા આયુષી મજા આવી ગઈ હતી ને કા કેટલી મજા આવી હતી અમે એકલા એકલા જઈ આવ્યા કાકા રહી ગયા કાકા મમ્મી રહી ગયો કાંઈ વાંધો નહીં ઈ તો બદલો લેવામાં આવશે કાંઈ વાંધો નહીં તમારી પનિશમેન્ટ બાકી હજી ઓય હવે પૂરું થઈ ગયું ખરો મનસે તમ કાકે હા હા જા જા આવે આવો પાકોડી એક તો આજે ઓલા શું કહેવાય પાંખું વાળા મકોડા એવા ઉડે છે ને આજ તો આવ્યો ને તો હેરાન કરી નાખ્યા મકોડા જતા ની જીવડા આવી પીછોરિયા હા ઈ હવે લાગે આજે જાજા હતા એટલે એવું પપ્પા એમ કહેતા હતા ઈ કે બે દીમાં વરસાદ પડવો જોઈએ કે હવે આજે વરસાદ જેવું વાતાવરણ 2 દિવસથી તો રાતે રાતે વરસાદ આવે તો અવાજે બેહી ગયો જાતે કરીને ના હાચે કે બેહી ગયો છે આટલું બોલે તો કે જાતે હા તો તોય રેગ્યુલર કરતા મને આમ એવું ફીલ થાય થોડુંક થોડુંક એમ મને કાનમાં ઓલું થઈ ગયું છે થાક પડી ગઈ છે કાન હા વરી દુખે છે જરા જરા એટલે વરી બતાવવા જવું પડશે કાંઈ વાંધો નહીં જી આવશું મારા કાનની થોડી તકલીફ છે
જઈ આવશું, કાંઈ વાંધો નહીં. ઓમને કાલ જો સારું ન થાય તેને લઈને જવાનું હોય. ઓમને એમના જરાક વાતાવરણ એવું થયું ને તો એને કેટલા 2 દી થયા હે. હા એટલે કાલની શરદી થઈ હતી. હવે જોઈ કાલે જો સવારે સારું હોય તો સ્કૂલે મોકલવું હોય, નકર પછી પેલા દવાખાને લઈ જવું. બરાબર ને? હા એ તો સારું હોય તો જ મોકલે, હા, એ અત્યારે ને. તો નકર ન મોકલે. ખોટું વળી હેરાન થવાનું. હેરાન થાવું તો ચાલો બિંદુજી હવે સુઈ જાશું. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધાય અમારી ચેનલને લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.